महाध्यानाभ्यासं विदधतमजस्त्रं भगवतः पवित्रे सम्प्राप्तं स्थितिमतिवरेकान्तिकवृषे सदानन्दं सारं परमहरिवार्ताव्यसनिनं गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततं गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततं। સહજાનંદ સ્વામી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, હરે કૃષ્ણ મહારાજની જય. સત્સંગ દીપ સુરત ચેનલમાં શ્રવણ કરતા સર્વે વહાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. અક્ષરમૂર્તિ સદગુરુ ગુણાતીતાન સ્વામીની વાતો, પ્રકરણ પહેલું, વાત 62મી. એક વાક્યની આ વાત છે, પણ બહુ સમજવા જેવી છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, તમોગુણીને માન વધારે હોય, રજોગુણીને કામ વધારે હોય ને સત્વગુણીને જ્ઞાન વધારે હોય. આ ત્રણ ગુણની વાત સ્વામીએ કરી. લ્યો, તમોગુણીને માન વધારે હોય. આમ ત્રણેય ગુણના લક્ષણો વચનામૃતમાં લેખા છે. તમોગુણનું કાર્ય આળસ નિદ્રા, રજોગુણનું કાર્ય કામ ક્રોધાદિક અને સત્વગુણનું કાર્ય સમદમાદિક. લ્યો, અત્યારે આમ જોઈએ તો વધારેમાં વધારે રજોગુણ અને તમોગુણ આ બેનો પ્રભાવ બધે બહુ છે. અને કોઈ ખીજાળ હોય એટલે આપણે તરત જ એને તમોગુણી કહીએ, આ બહુ તમોગુણી છે એમ. તમોગુણીને વતાવ્યો ના થાય. લ્યો, એનામાં જ્યારે જ્યારે તમોગુણ વ્યાપે એટલે તમોગુણનું લક્ષણ પ્રથમના 12મા વચનામૃતમાં મૂઢપણું, અંધકારમય ઘોરતમપણું. લ્યો, તમોગુણ જ્યારે વ્યાપે ત્યારે એને કોઈ પ્રકારનું ભાન રહેતું નથી, કોઈ પ્રકારનો વિવેક રહેતો નથી. મારે શું કરવા યોગ્ય છે, શું ન કરવા યોગ્ય છે, કેવું બોલવા યોગ્ય છે, કેવું ન બોલવા યોગ્ય છે, કોની સામે બોલું છું, એ કોઈ પ્રકારનું કાળનું કે સ્થળનું એમને ભાન રહેતું નથી. આ તમોગુણ. લ્યો, આમ તમે જુઓ, ઘેરે ઘેરે પ્રશ્ન બધા તમોગુણના જ છે. ગમે ત્યાં તમે તપાસ કરશો તો કળિયુગની ઉત્પત્તિનું ક્ષેત્ર એટલે તમોગુણ. લ્યો, જ્યાં તમોગુણ હોય, જ્યાં કળિયુગ હોય, ત્યાં ક્લેશ હોય, કંકાસ હોય, કુસંપ હોય. આવું આખું વાતાવરણ કળિયુગ જ્યાં હોય ત્યાં હોય. એમ તમોગુણ જ્યાં હોય ત્યાં વાતાવરણ આવું જ હોય. લ્યો, તમોગુણીને અહીંયા સ્વામીએ એમ કીધું માન વધારે હોય. કારણ કે તમોગુણ એ પોતાનું મનનું ધાર્યું ન થાય એટલે તમોગુણ થાય. બને ત્યાં સુધી આમ જોઈએ
તો બધાનો સ્વાભાવિક ગુણ શું છે? તમોગુણ ઉત્પન્ન શેમાંથી થયો છે? પોતાનું મનનું ધાર્યું ન થયું એટલે જ. અને પોતાનું ધાર્યું કરાવવા માટે કેટલાય પ્રકારનું બોલવાનું થાય છે. આ માન છે, એ માનને કારણે ક્રોધ ઉત્પન્ન થાય છે. હું જાઉં તો મારું આસન આવું હોવું જોઈએ, હું જાઉં તો મને આવી રીતે બોલાવવા જોઈએ, હું જાઉં તો મારું આવી રીતે સન્માન થવું જોઈએ. જો એને યોગ્ય રીતે સન્માનવામાં ન આવે, યોગ્ય આસન આપવામાં ન આવે એટલે તરત જ એ માન ક્રોધમાં પરિણમે છે. એ ક્રોધમાં પરિણમે. એ ગમે ત્યારે, નાનો હોય કે મોટો હોય, ગમે તે હોય, તપાસ કરજો અંદરખાને. બધાય દોષોનો વડો માન છે. બધાય દોષોનો વડો માન છે. માનમાંથી બીજા બધાય દોષો ઉત્પન્ન થાય છે. લ્યો, મુખ્ય કારણ માન. લ્યો, એટલે જ્યાં જ્યાં અંદરથી માન આવતું હોય છે ત્યારે ભગવાન એની દ્રષ્ટિ કટાક્ષ ભરેલી હોય છે. આમ લખ્યું વચનામૃતમાં. અને જ્યારે નિર્માનીપણે વર્તાતું હોય છે ત્યારે ભગવાનની દ્રષ્ટિ, ભગવાનની મૂર્તિની દ્રષ્ટિ એ કરુણામય હોય છે. લ્યો, એટલે તમોગુણનું કાર્ય જે છે, આળસ, નિદ્રાદિકને માન, એટલે આળસ જે આજ કરવાનું છે એ કાલ માટે ઠેલે, પછી કરશું, કરી લઈશ, આમ જે ડિલે કરે છે એ આળસ છે. એ આળસને, પ્રમાદને, નિદ્રાને, આ બધા તમોગુણના કાર્યો છે. ન કરવાનું કરે પ્રમાદ, એને યોગ્ય જે કરવાનું છે એ ના કરે, ન કરવાનું કરે. જેનો એના જીવનમાં કોઈ ફાયદો જ નથી, એના જીવનમાં ફાયદો નથી, એમ બીજાના જીવનમાં એ કાર્યનો કોઈ ફાયદો નથી અને કાર્ય થતું હોય. આ પ્રમાદ. અને આળસ તો તમે જો, મેં પહેલાં એકવાર વાત કરી હતી. અમે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે ઘણી બધી સ્કૂલોમાં એક સૂત્ર દરેકને લાગુ પડે એવું અને દરેક નિશાળમાં જોયું છે. આળસ એ જીવતા મનુષ્યની કબર છે. આળસ એ જીવતા મનુષ્યની કબર છે. લ્યો, આળસુ માણસ કાંઈ ના કરી શકે. ગમે એટલી આવડત હોય પણ એની આળસ છે ને એ એના આવડતને સક્સેસફુલ ના જવા દે. લ્યો, એટલે ગમે ત્યારે, એટલે મોક્ષ માર્ગ માટે લખ્યું છે. અને જે ઉદ્યોગપતિઓ કે રાજકારણીઓ સક્સેસફુલ ગયા છે એને પણ લખ્યું છે. કાલ કરંતા આજ, આજ કરંતા અબ, આ મૂળ વિનાનું ઢોકળું ઢળી પડે ડબ, પછી ક્યાં કરેગા કબ. લ્યો, આ મોક્ષ માર્ગ માટે કાલ કરવાનું છે, આજ કરી લ્યો. મોક્ષ માર્ગ માટે નહીં, આ લોકના કાર્ય માટે પણ વિચારી લેજો અને મોક્ષ માર્ગ માટે પણ વિચારી લેજો. લ્યો, સમય છે, કરી જ લ્યો કામ. સમય છે, તરત જ એ કામને તમે ઠેલો નહીં, પછી કે એટલે ભૂલાઈ જ જાય, પતી ગયો. ઘણીવાર આમ કીધું નથી અને સંકલ્પ થયો નથી અને કર્યું નથી. ટેન્શન ઓછું, કામ ફટફટે, જેનું કામ કરવાનું હોય એ ફટ રાજી થાય. જો
ઘણા સદગુરુઓને જોયા, તમે જાઓ કામ માટે એટલે તમારી હાજરીમાં ફટાફટ ફોન, ચાલો કેનું કામ છે, શું કામ છે, એ ફટફટ આવે. નરેન્દ્રભાઈ મોદી એણે યુવાનો પાસે વાત કરી, એમ કોઈ કહેતું હતું. કોઈ એમ કે મારી પાસે સમય નથી એમ કહેનારો માણસ ખોટો છે. સમય બધાય પાસે છે. અને કોઈ કે હું કામ કરીને થાકી ગયો છું, કામ કરીને થાકી ગયો છો, એનો જવાબ જ ખોટો છે. તમે સફળતા ન મળે અને થાક લાગે એ વાત જુદી છે, પણ તો તમે જે કાર્ય કર્યું છે એ કાર્ય કર્યા પછી શરીર થાકે છે, મન આનંદમાં આવે છે, મન ઉત્સાહી બને છે. વાહ, મેં કામ કર્યું, મારું આ કામ સફળ થયું. હંમેશાને માટે અથાગ પરિશ્રમ કર્યા પછી એનો સંતોષ થાય છે, નિરાશા નહીં, થાક નહીં. શું થાય છે? સંતોષ થાય છે. લ્યો, એ કે કોઈને કામ હોય તો ગમે એટલા બિઝી હોય તો એને 5 મિનિટ કામ હોય તો જેને કામ કરવું જ છે, જેનામાં આળસ નથી, એને માટે ગમે એમ કરીને ટાઈમનું સેટિંગ કરી દેશે. એ ગમે એમ કરીને બિઝી હોવા છતાંય તમારા માટે ટાઈમ ફાળવે એટલે માની લેવું એ માણસ કાર્યકુશળ છે, એ ખંતીલો છે, એને કોઈના કામ કરવાની ધગશ છે. લ્યો, અને જેને કામ કરવાની ધગશ નથી, ખંતીલો નથી, અને એની પાસે જઈને કહો કે ભાઈ અમારે કામ છે, હું તમને ક્યારે મળું, ડીલે કરે. હાવ ફ્રી હોય તોય એમ નહીં કે બોલો ને શું કામ છે, લાવો તમારા માટે સમય ફાળવું, આમ ના કહે. પછી આવજો ને, હું તમને ફોન કરીશ. આમ બધી વાત ડીલે કરે. ખરેખર જો જીવનમાં આળસ ના હોય તો બધા જ કામ સરળતાથી અને સારા થઈ શકે છે. લ્યો, અને આળસ હોય કે નિદ્રા હોય તો સમજી લેવું કે આપણામાં તમો ગુણ છે. અને એમાંય આ માન કીધું અહીંયા ગુણાતીતાન સ્વામી કે તમો ગુણીને માન વધારે હોય, એ વાત અમારે ત્યાગીએ જ સમજવાની છે, મોક્ષભાગી બધાએ સમજવાની છે. ક્યાંય કરતાં ક્યાંય ખૂણે ખાંચકે માન રહી જાય છે. ખરેખર આપણી ભૂલ હોય તો આપણામાં નિર્માની પણ આવી જ જવું જોઈએ, ભૂલનો સ્વીકાર કરી જ લેવો જોઈએ. એમાં આર્ગ્યુમેન્ટ ના હોય, દલીલ ના હોય, તર્ક ના હોય. આપણી ભૂલ છે, શાસ્ત્રોક્ત રીતે તરત જ એનો સ્વીકાર. આ વસ્તુ જે અપનાવે છે ને એ બધાનું પ્રિય બને છે, કૃપા પાત્ર બને છે. એને બધાય આત્મીયતાથી કહી શકે છે, પણ કહેવા જાઓ અને તરત જ ફૂફાળો મારે, તર્ક વિતર્ક તમારી સામે કરે અને પોતાની વાત સત્ય કરવા માટે એ અથાગ પ્રયત્ન કરે તો બીજી વાર કહેવાનું મન ના થાય. લ્યો, બીજી વાર કહેવાનું મન ના થાય. જ્યારે માનને છોડો એટલે આપોઆપ બીજા કેટલાક બધાય જે સ્વભાવો દોષો છે એ નાશ થઈ જશે, જતા રહેશે. લ્યો, માનનો તો સર્વ પ્રકારે ત્યાગ કરવો. જો માન હશે આપણામાં તો સમજી લેજો, ગમે એટલી કળા હશે, ગમે એટલી બુદ્ધિ હશે, ગમે એટલી આવડત હશે, ગમે એટલી સંપત્તિ અને સત્તા હશે, તો પણ એની કિંમત સમાજ નહીં કરે, સત્સંગ નહીં કરે. હંમેશાને માટે જેમ જેમ ઊંચો હોદ્દો પ્રાપ્ત થતો જાય, સત્તા હાથમાં આવતી જાય, જેમ જેમ સંપત્તિ વધુને વધુ મળતી રહે, એમ એમ માનવીએ આ જીવાત્માએ નીચું નમવું જોઈએ. અને જેટલા નીચા નમે, દાસ બને, એટલી એની કિંમત થાય. તમે જોઈ લેજો. એટલે જ સંતો દ્રષ્ટાંત આપે છે કે આંબામાં જેમ જેમ કેરી આવે
અને કેરી જેમ મોટી થતી જાય એમ આંબો નમતો જાય. એમ આંબો નમતો જાય. સારું કે એમાં ફળ આવ્યા સારા, એની માથે વજન આવ્યું એટલે નીચે નમ્યું. લ્યો, એમ જો આપણે નીચે નમવાની તૈયારી રાખીએ, કોઈ ભૂલ બતાવે તો સ્વીકાર કરવાની તૈયારી રાખીએ, તો ચોક્કસ બધાનો રાજીપો મળે ને મળે. લ્યો, આળસ ના આવવા દેવી, નિદ્રા ના આવવા દેવી. અરે નિદ્રા તો બહુ ખરાબ. જેને ઉઠાડો અને ઉઠાડતા વાર લાગે છે એ તમોગુણી છે. અમારો અનુભવ બોલે છે, બીજાને જેમ લાગતું હોય એમ. અને ઘણા એવા નિદ્રાળ જોયા છે, આ રૂમમાં સૂતો હોય અને એ એવા નિદ્રામાં હોય જાય, હાલી કરીને ઢહળીને બીજા રૂમમાં મૂક્યા હોય તોય ખબર ના પડે. આવી ઘોર નિદ્રામાં હોય. એ આ જીવાતમાં એટલો બધો દેહમાં આસક્ત છે કે એ સુષુપ્તિ અવસ્થામાં વયો જાય છે. એટલી બધી આસક્તિ થઈ ગઈ છે ને દેહમાં. આ તમોગુણનું પરિણામ છે, દેહાશક્તિનું પરિણામ છે. આળસ અને નિદ્રા, જો આમ તમને કોઈને ઉઠાડે જ નહીં કોઈ, આવું તો મેં બહુ માર્કિંગ કર્યું. તમારા ગ્રહસ્થની અંદર કોઈને એકબીજાને ઉઠાડે નહીં. આપણે કંઈ ઉઠાડો ને કે ના ઉઠાડાય, કોઈની નિદ્રા ના બગાડાય. ત્યાગીમાં કોઈને ના ઉઠાડે, કારણ કે તમોગુણ છે. નિદ્રા છે એ તમોગુણ છે. ઉઠાડતા વેત એ શું બોલે શું કહે કાંઈ નક્કી નહીં. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે ને કે એવો માણસ હોય ને જેમ આસનેથી ઉઠાડતા જાણે જગાડ્યો મણિધરજી. લ્યો, સ્વામી બાબા એક સૂત્ર કહેતા કે સૂતા સંત જગાડીએ. સૂતા સંતને જગાડો તો તમને ફાયદો થશે. જો સંત હોય તો, સંત હોય પણ ઉઠાડે ફૂફાડો મારે તો ફાયદો ના થાય. સૂતા સંત જગાડીએ પણ કામી ક્રોધી લોભીને ના જગાડીએ. કામીને જગાડો તો એનું કામ કરે, ક્રોધીને જગાડો ફૂફાડો મારે, લોભીને જગાડો ઉઘરાણી કરે. કામી ક્રોધી લોભીને ના જગાડીએ, સૂતા સંત જગાડીએ. આ તો સ્વામી બાપા પાસે એક હરિભગત આવ્યા અને ત્યારે સ્વામી પઢેલા હતા એટલે એને જગાડ્યા નહીં અને દર્શન કરીને જતા રહ્યા. અને પછી પાછા મોડેકથી આવ્યા. પછી આવ્યા ત્યારે કીધું કે સ્વામી હું આવ્યો હતો ત્યારે તમને જગાડ્યા નહીં, તમે પઢ્યા હતા. ત્યારે સ્વામી બાપા આ સૂત્ર બોલ્યા હતા કે સૂતા સંત જગાડીએ, સૂતા કામી ક્રોધી ના જગાડીએ. સૂતેલા સંતને જગાડાય, આ સ્વામી બાપાએ કીધું. લ્યો, જો આમ તમારે આમ જેને ખરેખર મોક્ષ ભાગી છે અને ભગવાનને મોટાને રાજી કરવા છે, એણે આળસ અને નિદ્રાનો પહેલાં ત્યાગ કરવો પડે. એટલે કે માનનો પહેલાં ત્યાગ કરવો પડે, એટલે કે તમોગુણનો પહેલાં ત્યાગ કરવો પડે. આ ત્રણ ગુણ છે, તમોગુણ, રજોગુણ અને સત્વગુણ. સત્વગુણ કાંઈક સારો, પણ આ રજોગુણ ને તમોગુણ છે બહુ ખરાબ. એ બહુ ખરાબ. લ્યો, એટલે તમોગુણ જેનામાં છે એ માણસ તો બધાને કેવો લાગે છે? ક્રોધનું સ્વરૂપ લોયાના પહેલા વચનામૃતમાં લખ્યું છે. ક્રોધનું નામ વિરૂપ છે. એ જેનામાં આવે એના અવયવો બદલાવી નાખે. એનું રૂપ જેવું હોય ને એને બદલાવી નાખે. આમ થઈ ગયો કે હોઠ ફફડવા માંડે ને આંખોમાં આમ તમારે આંખું કાઢે ને, માણસ આંખું કાઢે છે. લ્યો, જેનામાં ક્રોધે પ્રવેશ કર્યો છે ને એને વિરૂપ કરી નાખે આ ક્રોધનું સ્વરૂપ. લ્યો, જેનામાં ક્રોધ આવ્યો એ બીજા બધાને ભયજનક લાગે, બીજાને ભયજનક લાગે. મહારાજે આ દ્રષ્ટાંત દીધું છે, અહીંયાથી સર્પ નીકળે
કોઈને કરડે નહીં, પણ શું થાય? સર્પ નીકળે, કરડવાનો નથી, પણ છતાંય ભય બધાને લાગે, કાળનું સ્વરૂપ છે. એમ ક્રોધ છે એ કાળનું સ્વરૂપ છે. એનાથી બધાને ભય થાય ને થાય. લ્યો, સિંહ ગામને પાદર આવીને હુંકારા કરતો હોય, ડણક મારતો હોય, કોઈ ગામમાં નીકળે? કોઈ ના નીકળે. ભલે ગામમાં નથી, ગામની પરવાળે જ બોલે છે, પણ કોઈ નીકળે નહીં. શા માટે? ક્રોધનું સ્વરૂપ છે, કાળનું સ્વરૂપ છે. જો કોઈનાથી આપણને ભય ઉત્પન્ન થાય તો ન્યા ક્રોધ છે, ન્યા તમોગુણ છે, ન્યા માન છે. કોઈથી ભગવાન કે ભગવાનના ભક્તનો ભય લાગે જ નહીં. સંતનો તો ભય કોઈને લાગે જ નહીં. સંત તો નિર્ભય છે. જે પાસે આવે એ ભયવાળો હોય એને નિર્ભય કરી નાખે. સંત છે એ જે એની પાસે આવે એને નિર્ભય કરી નાખે. લ્યો, એટલે હંમેશાને માટે ક્રોધને સ્થાન આપવું જ નહીં. એક સૂત્ર હું ઘણીવાર કહું છું, કાયદા પ્રમાણે મેં સૂત્ર વાંચેલું. સાપુરની અંદર જવાહર મિની મંદિરમાં એક ડીપી પટેલ શિક્ષક હતા. એને બહુ આવો સાહિત્યનો શોખ. આખી સ્કૂલમાંથી ગમે એ પ્રશ્ન પૂછે એના જવાબ એની પાસે હોય ને હોય એવા એ હતા. એની પાસે એક સૂત્રની ચોપડી હતી, એમાંથી મેં વાંચેલું કે આપણે જો ખોટા હોઈએ તો આપણને ક્રોધ કરવાનો અધિકાર નથી, અને આપણે જો સાચા હોઈએ તો આપણે ક્રોધ કરવાની જરૂર નથી. કોઈ કે સાચો હોય ને આકરો હોય, પણ આમ તપાસ કરો તો એ ખોટી આકરાય છે. તમે પ્રેમથી કહી દે ભાઈ આમ ના કરતા, તમારું વાક્ય સાચું જ છે, તો પછી આકરો થવાની જરૂર નથી. એટલે ક્રોધને કોઈ પ્રકારે ક્યાંય કરતાં ક્યાંય સ્થાન આપ્યું જ નથી. મહારાજ પોતે કહે છે કે ભાઈ મુક્તાનંદ સ્વામીને મહારાજને બેને આ ક્રોધ માટે થોડીક આમ વાતચીત મીઠી થઈ. મહારાજ પોતાની વાત કરે કે અમને ક્રોધ ક્યારે આવે છે. મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછે છે કે તમને ક્રોધ ક્યારે આવે, હું નિમિત્ત હોય ત્યારે આવે. આ બેમાંથી કોઈને પોતાના માટે તો ક્રોધ ક્યારેય આવતો જ નથી. ક્રોધ એ ભયની નિશાની છે. જો તમે નિસ્વાર્થી હોવ અને તમે કોઈને કહો તો એને ભય નહીં લાગે. મારો કહેવા પાછળનો આશય બિલકુલ કેવળ નિસ્વાર્થ અને એના હિતનો જ હોય તો કોઈ દી એનો અભાવ કે અવગુણ એ વ્યક્તિને ના આવે, અને આને ક્રોધ કર્યો એમ પણ ના કહે. પરંતુ ક્યારેક કહે કે એને ક્રોધ કર્યો એમ, એમાં ઊંડો કાંઈક સ્વાર્થ રહેલો હોય ને, એટલે હામાના હૃદયની અંદર કે બીજાના હૃદયની અંદર એણે ક્રોધ કર્યો આવો ભાવ ઉત્પન્ન થાય. આ તટસ્થ ન્યાય છે. આ મારે માટે વિચારવું તોય ભલે, તમે તમારે માટે વિચારો તોય ભલે. જે વાત સત્ય છે એ સત્ય જ રહેવાની છે. મુક્તાનંદ સ્વામીએ કીધું કે કોઈ ગરીબને દબાવતો હોય ને અન્યાયનો પક્ષ લેતો હોય, અધર્મનું આચરણ કરતો હોય તો ક્રોધ થાય. મહારાજ કે અમને 1 થી લાખ રૂપિયાનો આ લોકમાં બગાડ થતો હોય, અમને ક્રોધ થાય જ નહીં. પોતાના સ્વાર્થ માટે કે આ લોકના પદાર્થની હાનિ વૃદ્ધિ માટે ક્રોધ થતો જ નથી. લ્યો, ક્રોધ થાય છે એ પણ કેવળ બીજાના હિત માટે થાય છે, અને એ પણ ક્ષણવાર ટકે છે. એકવાર સત્ય વાત કહી દીધા પછી એના હૃદયમાં કશું હોતું નથી. આંટી નથી બંધાતી, ક્રોધમાં આંટી બંધાય છે. ખ્યાલ આવ્યો? ક્રોધમાં આંટી બંધાય છે, રીસ થઈ જાય છે. એકવાર કોઈ શબ્દ માર્યો હોય તો કાનમાં ટગી રાખે, તેથી મને એને આમ કીધું હતું.
ભાઈ આપણા હિત માટે કીધું હતું, હવે એ તો કહીને પછી ભૂલી ગયા છે, એને તો અંદર અંતરમાં કાંઈ નથી, પણ એને અંદર આમ ગાંઠવાળી રાખી છે. એ ટાણું આવે ત્યારે બોલે એ પણ ક્રોધી છે, એ તમોગુણી છે. ખ્યાલ આવ્યો? એ તમોગુણી છે. તમોગુણી છે એ જ બીજાની નોંધ લે, એને ક્યારે મારે દબાવવો, એને મારે ક્યારે કહેવું, સમય ગોતતા હોય એને માટે એના નબળા પાસાઓનું કલેક્શન કરતા હોય છે. આ બધાય સમય બગાડવાના ધંધા છે, મોક્ષ માર્ગમાંથી પડવાના આપણા આ કાર્યો છે. એને માટે આ લોકમાં એને કોઈ સજ્જન નહીં કહે, અને સત્સંગમાં કોઈ સારો સત્સંગી કે સારો સંત નહીં કહે. લ્યો, ગમે ત્યારે આ સત્સંગ નિર્દોષ છે, નિર્મળ છે, મહાવિષ્ણુરૂપ છે. એ ગમે એનું ગમે એવું રૂપ હશે એ દેખાશે જ બધાને કે આ રજોગુણી છે કે આ તમોગુણી છે કે આ સત્વગુણી છે. એ જે હશે એ દેખાશે. એટલે 3 ગુણમાં વધારેમાં વધારે ભયજનક મોટામાં મોટો હોય તો તમોગુણ છે. અને રજોગુણનું કાર્ય એ કામ ક્રોધાધિક છે. આને માટે હરિલામૃતની અંદર એક વાત લખી છે, જેનામાં રજોગુણ છે એની અંદર કામ વાસનાની વાટ બળે છે. ફાનસ હોય ત્યાં દ્રષ્ટાંત આપ્યું, ફાનસ હોય એમાં કેરોસીન હોય, વાઇટ હોય, અને વાઇટને જલાવો, અંદર બધું હોય, પણ એ પ્રકાશ બહાર ક્યારે આવે તો વાઇટ સળગે, એટલે વાઇટ સળગે છે એટલે પ્રકાશ બહાર આવે છે. એ પ્રકાશ બહાર આવે છે એટલે આપણે નક્કી કરીએ કે અંદર વાઇટ બળે છે. લ્યો, એમ જેના હૃદયની અંદર રજોગુણ છે એના હૃદયમાં કામ વાસનાની વાઇટ બળે છે. એ કામ વાસનાની વાઇટ બળે છે એ કેમ ખબર પડે? બહાર ભલે ઠીકઠાક દેખાતો હોય, આમ આપણું ઢેર દેખાતો હોય, જાણે કે આમ ખરેખરનો સારો ચારિત્રવાન હોય એવું લાગે, પણ ઋષિમુનિઓ અને મોટા સંતોએ શાસ્ત્રોક્ત રીતે નક્કી કર્યું છે કે આ રજોગુણી છે તો અંદર કામ છે. રજોગુણ એના શરીરમાં એના આવા કપડાં હોય, આવો સ્પ્રે વાપરતા હોય, આવા મોજા, આવા બૂટ, આવી ટાઈ, આવા હેરસ્ટાઈલ, આમ હું જાઉં તો મારી એન્ટ્રી પડવી જોઈએ, એના શરીરમાં આમ બાહ્ય દ્રષ્ટિએ હું સારો દેખાવ એવા જે પ્રયત્ન કરે છે, કેટલાક મેકઅપ કરે, લાલી લગાવે, નખ રંગે, આ બધું શું છે? એ રજોગુણ છે. અને એ રજોગુણ બહાર શરીરમાં પ્રકાશે છે. એનો અર્થ એમ એના હૃદયમાં કામ વાસનાની વાઇટ બળે છે. ભલે બાહ્ય દ્રષ્ટિએ એનો એ દોષ કોઈની નજરમાં નથી આવ્યો, પણ શાસ્ત્ર એમ કહે છે કે એમાં કામ વાસનાની વાઇટ બળે છે. લ્યો, માટે તમોગુણીને માન વધારે હોય, રજોગુણીને કામ વધારે હોય, અને સત્વગુણીને જ્ઞાન વધારે હોય. સત્વગુણી છે હંમેશાને માટે પોતાની જ ભૂલ ગોતતો હોય છે. સત્વગુણીને હંમેશાને માટે જપ, તપ, વ્રત, દાન, યજ્ઞ, ધ્યાન, પૂજા કરવી આ બધું પ્રિય લાગતું હોય છે. ગમે ત્યારે એ સમદમાદિક શરીરને દમવું, બીજાને ક્ષમા આપવી, આ બધા એ સત્વગુણના કાર્યો છે. લ્યો, અને છતાંય આ 3 ગુણ એનાથી પર થવું એ સ્વામિનારાયણની દ્રષ્ટિએ ફરજિયાત છે. લ્યો, સ્વામિનારાયણની દ્રષ્ટિએ સત્વ, રજ ને તમ આ 3 ગુણથી પણ ત્રિગુણાત્મક નહીં, ત્રિગુણાતીત. લ્યો, ત્રિગુણાતીત થવાનું છે અને પછી ગુણાતીત થવાનું છે. લ્યો, આજે આ તમોગુણ, રજોગુણ ને સત્વગુણના જે કાર્યો છે એ બરાબર સમજજો, અને એને સમજ્યા પછી એ આપણામાં હોય તો આપણે એને કેવી રીતે ત્યાગ કરવો, એ ન ત્યાગ થઈ શકે એવા આપણે અસમર્થ હોઈએ
તો મોટાની પાસે નિષ્કપટ થઈને જે આપણને દોષ પીડતો હોય, તમોગુણ પીડતો હોય, રજોગુણ પીડતો હોય કે સત્વગુણ પીડતો હોય, તો એ નિષ્કપટપણે મોટા પુરુષ પાસે આશીર્વાદ માગવો, નિષ્કપટ થઈને કહેવું કે મને આ ગુણથી પર કરો, હું ભગવાનને રાજી કરી શકું, આ સત્સંગને રાજી કરી શકું, એવા મારામાં ગુણ આપો, અને આ સત્સંગ જેનાથી કુરાજી થતો હોય એવા મારામાં જે કાંઈ દોષ હોય એનો હું સરળતાથી, સહજતાથી ત્યાગ કરી શકું, એવી મારી માથે કૃપા વરસાવો. તો આજે આપણે આ ગુણાતીતાનંદ સ્વામીની વાત 62મી પ્રથમ પ્રકરણની એ વાંચી અને એનું નિરૂપણ કર્યું છે. યથાશક્તિ જે શાસ્ત્રમાંથી અને સત્પુરુષ પાસેથી, મોટા પાસેથી, ગુરુ પાસેથી જાણ્યું છે, કીધું છે. સારું લાગ્યું એટલી તમારી બધાની કૃપા છે, અને સારું ન લાગ્યું હોય, દુઃખ લાગ્યું હોય તો બધાય મારી માથે રાજી રહેજો. પરંતુ આવું આપણે થવું એ મોટાની દૃષ્ટિએ ફરજિયાત છે. માટે આપણે મહારાજ પાસે એવી પ્રાર્થના કરીએ કે એવા અમને પાત્ર બનાવજો. સારું, સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.